કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? જોરદાર ચાલે છે ને બધું? સર શું જોરદાર? હવે તમારે વાતો કરવી છે ખાલી. અમે અહીંયા કેટલા મહેનત કરીએ છીએ તમને ખબર નથી? ભાઈ અમને બધી ખબર છે, તમે બહુ મહેનત કરો છો. તો આજે આપણે જોવા જઈએ તો નીટના લેક્ચર માટે ભેગા થયા છીએ. અને નીટના લેક્ચરની અંદર એમ કહેવાય ને કે આ લેક્ચર છે ને સમજવાની દૃષ્ટિએ ખૂબ જ મહત્વનો લેક્ચર છે. કારણ કે અત્યાર સુધી જે વેવ્સ આવતા, જે તરંગો આવતા ને દોરી ઉપર ઉત્પન્ન થતા તરંગો હતા, જેની વેલોસિટી, સાઉન્ડ વેવ શું છે એની વેલોસિટી, એ વાત કરી. હવે જ્યારે કોઈ એક તરંગ સાથે બીજું તરંગ એક જ દોરી ઉપર છે ને ગતિ કરતું હોય, જો ધ્વનિ તરંગોનો વેગ તમને ખબર છે? યસ સર. દોરી પરથી પસાર થતા તરંગોનો વેગ ખબર છે? યસ સર. બે વેગ અમને ખબર છે. પરંતુ જ્યારે કોઈ એક જ ઓબ્જેક્ટ ઉપર, કોઈ એક જ દોરી ઉપર એક કરતાં વધારે તરંગો પસાર થતા હોય ત્યારે સર શું કરી શકાય? ત્યારે પરિણામી તરંગ છે ને એ બે તરંગોના, એટલે કે પરિણામી તરંગનું સ્થાનાંતર એ બે તરંગોના સ્થાનાંતરના સદિશ સરવાળા જેટલું થાય, જેને તમે બોલો છો તરંગો માટે સંપાતપણાનો સિદ્ધાંત. તરંગની ઇક્વેશન આપને બધાને યાદ છે. તરંગ એ y1 = a1 sin ωt - kx કે પ્લસ kx. ડન. એ જ રીતના y2 બીજું તરંગ છે a2 = sin ωt + kx. તો અહીંયા તમારી પાસે y નેટ પરિણામી તરંગ આવે છે, એનું સ્થાનાંતર પહેલું તરંગ અને બીજા તરંગના સદિશ સરવાળા જેટલું થાય. સંપાતપણાનો સિદ્ધાંત ડિટેલની અંદર તરંગ પ્રકાશશાસ્ત્રની અંદર તમારે સમજવાનો છે. બહુ સારી રીતે હું ત્યાં સમજાવીશ તમને. તરંગ પ્રકાશશાસ્ત્રની અંદર એક તરંગો અથવા તો એક જ બિંદુ પાસે બે કે તેથી વધારે તરંગો સંપાત થાય છે ત્યારે પરિણામી તરંગનું સમીકરણ શું આવે? અહીંયા બહુ ડિટેલમાં નથી આપ્યું લખવાય. એટલા માટે અહીંયા આપણે તરંગના સંપાતપણાના સિદ્ધાંતમાં ડિટેલમાં નહીં જઈએ, ખાલી હાઉકલી કરીને નીકળી જશે. અહીંયા જે મહત્વનું નીટ રિલેટેડ ટોપિક આપ્યો છે, જો બે તરંગો, કોઈ બે તરંગો છે આવી રીતના એક જ બિંદુ પાસે સંપાત થયા, એની પાસે બે તરંગો આવ્યા, અહીંથી એક તરંગ આવ્યું, બીજું તરંગ આવ્યું, તો આ તરંગનો પરિણામી કંપ વિસ્તાર કેટલો? કોઈ એક તરંગ છે a1 a2, એ બેની વચ્ચે કંઈક થીટા એંગલ છે. કોઈ એક તરંગનો કંપ વિસ્તાર a1 છે, કોઈ એક તરંગનો કંપ વિસ્તાર a2 છે એ જ બિંદુ પાસે, અને બંને કંપ વિસ્તાર વચ્ચે કંઈક થીટાનો ખૂણો બને છે વેક્ટર સદિશ ફોર્મેશનની અંદર. તો બે ભૌતિક રાશિ છે, એમ્પ્લિટ્યુડ કંપ વિસ્તાર, તો એનું પરિણામી કંપ વિસ્તાર છે એ બંને તરંગોના સદિશ સરવાળ જે √a1² + a2² + 2a1 a2 cos θ. મોસ્ટ આઈએમપી ઇક્વેશન. જ્યારે બે તરંગો સંપાત થાય છે ત્યારે આવૃત્તિ સમાન છે બંને તરંગોની, બંને એક જ બિંદુ ઉપર સંપાત થાય છે, એટલે ઓમેગા અને એક્સ છે ને એ સમાન છે, કાંઈ ચેન્જીસ નથી. પરિસ્થિતિ અહીંયા બદલાશે. તો કે પરિણામી કંપ વિસ્તાર એ નેટ જોવા જાઓ છો તમારી પાસે a1 + a2 થશે એ નેટ. તો અહીંયા પરિણામી તરંગનું સ્થાનાંતર એ નેટ sin ωt + kx, જ્યાં એ નેટની વેલ્યુ શું છે સર? એ નેટની વેલ્યુ છે √a1² + a2² + 2a1 a2 cos θ. આ છે ને એ પરિણામી કંપ વિસ્તારનું ઇક્વેશન છે. પરિણામી કંપ વિસ્તાર શું થાય છે? ડન. ડાઉટ આમાં કોઈને? ડાઉટ નથી ને કે ભાઈ આ જ વસ્તુ છે. આનું મહત્વનું સમીકરણ સાબિત થાય છે. હકીકતે મેથેમેટિકલી ઘણી પ્રોસેસ છે, પણ એ પ્રોસેસને એમ કહેવાય ને તરંગનું બે તરંગો એકબીજા સાથે છે ને સંપાત થાય છે ત્યારે હકીકતે વ્યતિકરણ રચાય. વ્યતિકરણ પ્રકાશના તરંગો છે કે ધ્વનિ તરંગો છે કે દોરી ઉપર ઉદ્ભવતા તરંગો છે, એનાથી આપને કોઈ ફેર નથી પડતો. ધારો કે બે તરંગો ભેગા થયા એક જ બિંદુએ, ત્યારે મને વ્યતિકરણની ભાત જોવા મળશે.
તો કે સર વ્યતિકરણ શું છે? એ બધું તરંગ પ્રકાશ શાસ્ત્રની અંદર આવશે. અહીંયા તો માત્ર ને માત્ર કંપ વિસ્તારની ચર્ચા કરીને નીકળી જાઓ. અહીંયા બહુ ડિટેલમાં તમને સમજાયું નથી. અહીંયા છે ને થોડુંક ડોકું કાઢીને સીધા નીકળી ગયા. અહીંયા મને છે ને તરંગનો કંપ વિસ્તાર સમાન છે, એક્સ સમાન છે. ઓલું શું, એક્સ જુદા જુદા હોય, આવૃત્તિ જુદી જુદી હોય, એવું પણ બની શકે ને. એક તરંગ જ્યાંથી આવે છે એ બિંદુનું સ્થાન અહીંયા છે, એક તરંગ અહીંથી આમ આવે છે, બીજું તરંગ અહીંથી અહીંયા આવે છે, બંને ઉદ્ગમ જુદા જુદા છે. તો અહીંયા એક વસ્તુ યાદ રાખો કે અહીંથી અંતર જુદું જુદું હોય. તો એક્સ બદલો ને સર. તો એનું કંઈક ઇક્વેશન આવે છે, પછીનો પ્રશ્ન છે. આ તો મેં ખાલી તમને ઇન્ટ્રોડક્શન કરાવ્યું, તરંગ પ્રકાશ શાસ્ત્રોનું ઇન્ટ્રોડક્શન થયું આ. પણ અહીંયા તમારે એક જ વસ્તુ યાદ રાખવાની છે. જ્યારે કોઈ એક બિંદુ પાસે બે કે તેથી વધારે તરંગો સંપાત થાય છે ત્યારે તેનું પરિણામી કંપવિસ્તાર છે √a1² + a2² + 2a1 a2 cos θ જેટલો હોય, જ્યાં થીટા એ કંપવિસ્તાર a1 અને a2 વચ્ચેનો ખૂણો છે. બસ પૂરું. ડાઉટ આમાં કોઈને? ડાઉટ નથી ને? ધારો કે અહીંયા આવી રીતના છે, a net = a1 - a2. આવું છે તો બંને આમ સમજ શૃંગ ભેગા નથી, શૃંગ અને ગર્ત ભેગા થયો. તો પરિણામી કંપવિસ્તારનું ઇક્વેશન શું થાય? √a1² + a2² - 2a1 a2 cos θ. તમારી પાસે હતું ને a + b નું ઇક્વેશન પ્લસ વાળું હતું ને a - b નું ઇક્વેશન તમારી પાસે માઇનસ વાળું હતું. આ વસ્તુ તમારા માઇન્ડમાં ઊભી રાખજો. આ વસ્તુ સમજાવી જોઈએ ખાસ કરીને. ડન? કન્ફર્મ? સદીશ જ હતું, બીજું કંઈ નવીન હતું નહીં. તો ચાલો આની ઉપરથી એકાદ MCQ છે એ જોઈએ. તો કંઈ એવું છે કે બે હાર્મોનિક તરંગો બંનેનો કંપવિસ્તાર 5 mm છે, પરંતુ તેમની વચ્ચેનો કળા તફાવત π/2 છે. કળા તફાવત એટલે બેની વચ્ચેનો ખૂણો. ડન? π/2 છે. અને બંને દોરી પર સમાન દિશામાં ગતિ કરે તો પરિણામી તરંગનો કંપવિસ્તાર શોધો. આવડે ઇક્વેશન? √a1² + a2² + 2a1 a2 cos θ. થીટા કેટલું છે? π/2. a1 છે તમારા પાસે 5 mm, a2 છે તમારા પાસે 5 mm. બંને છે, સોલ્વ થઈ જશે. તો √a1² + a2² + 2a1 a2 cos φ. φ = π/2 છે. cos π/2 cos 90 0 થાય ને સર? cos 90 0 થાય એટલે પાછળનું સમીકરણ નીકળી જાય ત્યાંથી. √5² + 5² 25 + 25 √50 એટલે 25 × 2 થાય. તો યસ સર 5√2 mm. પરિણામી તરંગનો કંપવિસ્તાર 5√2 mm આવ્યું. કેટલું આવ્યું સર? 5√2 mm. ડાઉટ આમાં કોઈને નથી? ડાઉટ? તો અહીંયા છે ને તમારી પાસે હોમવર્કમાં છે આવું નવું. બે ધ્વનિ તરંગો સમાન દિશામાં માધ્યમમાં ગતિ કરે છે. બંને તરંગોનો કંપવિસ્તાર a અને તેમની વચ્ચેનો કળા તફાવત 120 ડિગ્રી છે. તો પરિણામી તરંગનો કંપવિસ્તાર શોધો. અહીંયા જો કિંમત આપી દીધી હતી 5 mm, અહીંયા તમને એમ કીધું છે a છે અને કળા તફાવત 120 ડિગ્રી છે. cos 120 કેટલું થાય તમારે જોવાનું છે. કંઈક આન્સર આવશે, સાવ સહેલું છે. હોમવર્કમાં ગણી નાખજો. આ જ ઇક્વેશન a1 ને a2 ની જગ્યાએ તમારે a મૂકવાનું છે, ફાઈની જગ્યાએ અહીંયા તમારે 120 મૂકવાનું છે. સોલ્યુશન કરશો એટલે ફાઇનલ આન્સર આવશે. સિમ્પલ. સંપાતપણાના સિદ્ધાંતમાં તમારે આટલી વસ્તુ યાદ રાખવાની છે, બાકી કાંઈ વધારે યાદ રાખવાનું થતું નથી. ડન? ઓકે, ગુડ. ચાલો એનાથી આપણે મહત્વનો ટોપિક આગળ જઈએ કે દોરી પર પ્રસારિત થતા તરંગોનું પરાવર્તન. રિફ્લેક્શન ઓફ વેવ્સ ઓન સ્ટ્રિંગ. એટલે જોવા જાવ છો તો એક વસ્તુ ખાસ કરીને યાદ રાખજો આ જગ્યાએ કે જ્યારે એક તરંગ અહીંથી નીકળું એને અહીંયા મોકલું છું. ડન? અહીંયા મોકલું છું ને તો અહીંથી આમ ગયું અહીંયા ભટકાણું તો અહીંયાથી પાછું આવશે ને. તો એક વસ્તુ યાદ રાખો, પરાવર્તન થાય જ છે. તરંગોનું જ પરાવર્તન થાય છે એ જગ્યાએ. થાય છે ને? તો તમારે એ વસ્તુ યાદ રાખવાની છે કે દોરી પરથી પ્રસારિત થતા તરંગોનું પરાવર્તન કેટલું થાય. અને સાથે સાથે એક ટોપિક ટ્રાન્સમિશન છે, એ તમારી જાણ માટે છે. ટ્રાન્સમિશન એટલે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય તો ટ્રાન્સમિશન કહેવાય. ધારો કે અહીંયા ઘટ માધ્યમ છે, અહીંયા ઓછી ઘનતા ધરાવતું માધ્યમ છે, અહીંયા જાડી દોરી છે, અહીંયા પાતળી દોરી છે. તો ઓછી ઘનતામાંથી વધારે ઘનતામાં ગયું તરંગ. બે દોરી જોડી છે, એક જાડી છે ને એક પાતળી છે, તો તરંગ છે એ ઓછી ઘનતામાંથી વધારે ઘનતામાં ગયું તો ટ્રાન્સમિશન થયું. તો
તો અહીંયા છે ને જ્યારે તરંગનું પરાવર્તન થાય છે અને ટ્રાન્સમિશન થાય છે ત્યારે કઈ ભૌતિક રાશિ ઉપર શું અસર થાય છે ને એ જોવું છે મારે. ધારો કે તરંગનો વેગ પેલું ધારવાનું નથી, સચ છે જ, તરંગનો વેગ છે. તો કે જ્યારે પરાવર્તન થાય ત્યારે તરંગનો વેગ બદલે ના બદલે? કારણ કે પરાવર્તન થાય ને ત્યારે તરંગ જે માધ્યમમાં હતું ને એ જ માધ્યમમાં પાછું આવે. જો માધ્યમ બદલાય ને તો તરંગનો વેગ બદલાય, તો વેગ એમને રહેશે. પરંતુ જો ટ્રાન્સમિશન થાય, કોઈ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જતું હોય તો તરંગનો વેગ બદલાઈ જાય. આર યુ ચેન્જ. આવૃત્તિ જોઈએ. તરંગની આવૃત્તિ ઓમેગા ઉપરથી મળી જશે. તરંગની આવૃત્તિમાં જોવા જઈએ ને તો પરાવર્તન દરમિયાન તરંગની આવૃત્તિ ના બદલાય અને ટ્રાન્સમિશન દરમિયાન પણ તરંગની આવૃત્તિ ના બદલાય. કારણ કે તરંગની આવૃત્તિ છે ને ઉદ્ગમ પર આધાર રાખે છે, નહીં કે માધ્યમ ઉપર. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ખાસ એટલે ખાસ ધ્યાન રાખજો કે તરંગની આવૃત્તિ છે ને એ તરંગની આવૃત્તિ એ ઉદ્ગમ પર આધાર રાખે છે. શેની ઉપર આધાર રાખે છે? ઉદ્ગમ ઉપર. ઉદ્ગમ બદલાય ને તો જ તરંગની આવૃત્તિ બદલાય. સ્ત્રોત આપણે વાત થઈ જ છે. જ્યારે તરંગ લંબાઈ અને વેગ છે ને એ માધ્યમ ઉપર આધાર રાખે છે. તો અહીંયા તરંગ લંબાઈ જોઈએ તો એ સેમ રીતે જ્યારે પરાવર્તન થાય છે ત્યારે મધ્યમ તો નહીં બદલાય ને, માધ્યમ નહીં બદલાય તો તરંગ લંબાઈ નહીં બદલાય. ડન? ડાઉટ એમાં કોઈને? આમાં ડાઉટ નથી ને? ડન. તો અહીંયા ચેન્જ થશે કારણ કે ટ્રાન્સમિશન થયું ને ત્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં તરંગ ગયું. એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જ્યારે તરંગ જાય છે ત્યારે પણ તેની તરંગ લંબાઈ છે ને એ બદલાય છે. શું થાય છે? તરંગ લંબાઈ બદલાય છે. આ વસ્તુ તમારા માઇન્ડમાં છે ને આમ ઘુસાડી દેજો કે માધ્યમ બદલાય ને તો વેગ અને છે ને તરંગ લંબાઈ બદલાય. એક જ મિનિટ, ફોન આવ્યો. એક જ વસ્તુ ધ્યાનમાં રાખજો તમારી કે માધ્યમ છે ને એ બદલાણું તો વેગ અને તરંગ લંબાઈ બદલાણું. માધ્યમ એમને રહ્યો તો વેગ અને તરંગ લંબાઈ એમને રહી. આવૃત્તિ તો સ્ત્રોત ઉપર ડિપેન્ડ કરે છે સર. કેની ઉપર ડિપેન્ડ કરે છે? સ્ત્રોત ઉપર ડિપેન્ડ કરે છે. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. ડન? કન્ફર્મ? ડાઉટ નથી ને આમાં કોઈને? ઓકે, ગુડ. હવે છે ને તરંગનું પરાવર્તન બે રીતે જોવાનું છે. પહેલી રીતે એ છે કે અહીંયા છે ને જે આ એન્ડ છે ને આધાર એ ફિક્સ છે. કોઈ એક આધાર સાથે દોરીને એક છેડો બાંધી દીધો, બીજા છેડેથી છે ને આમ તરંગ નિર્માણ કરો છો. અને બીજી થિયરી છે ફ્રી એન્ડ. અહીંયા તમે તરંગ નિર્માણ કર્યું પણ સામેનો છેડો ફ્રી છે. જેવો અહીંયા પહોંચે એટલે આ રિંગ ઉપર નીચે થાય છે. પહેલાં તો છે ને ફિક્સ એન્ડનું જોઈએ. ધારો કે અહીંથી તરંગ નિર્માણ કર્યું આ છેડાથી, તરંગ ગયું. ફિક્સ એન્ડ છે, તરંગ સામેની બાજુ જ નહીં જાય ને? નહીં જાય સર. કારણ કે આ રેર એટલે ઓછી ઘનતા ધરાવતું માધ્યમ હતું ને આ વધારે ઘનતા ધરાવતું માધ્યમ છે. ડન? તો સામે છે ને અહીંયા ફેઝે જોવા જેવું છે. ફેઝ એટલે શું? કળા સર. કળા. અહીંયા જુઓ જી, આ બંનેને એકી સાથે જુઓ. કળા. જ્યારે અહીંથી આમ તરંગ આવે છે ને એટલે ઓછી ઘનતા ધરાવતા માધ્યમમાંથી વધારે ઘનતા ધરાવતા માધ્યમમાં જાય છે. જો આ રહ્યું, આની ઘનતા તો વધારે છે ને? ડન? ત્યારે બેની વચ્ચે કળા તફાવત કેટલો? રેરર એટલે ઓછી ઘનતા, ડેન્સર એટલે વધારે ઘનતા. રેરર એટલે કે ઓછી ઘનતામાંથી વધારે ઘનતામાં જતું હોય ને અને પછી એનું પરાવર્તન થાય ને તો એની વચ્ચેનો કળા તફાવત પાઈ જેટલો હોય. એટલે જ્યારે અહીંથી આમ તરંગ જાય છે ને પાછું આવે છે ત્યારે એ બેની વચ્ચે કળા તફાવત છે ને પાઈ છે. જો એક્ઝેક્ટ ઊંધું થઈ ગયું. એક આમ છે ને એક આમ છે એટલે 180 ડિગ્રી ફરી ગયું કે ના ફરી ગયું? ક્યારે? જ્યારે એનો આધાર ફિક્સ છે ને ત્યારે. કારણ કે આ ઓછી ઘનતા છે, અહીંયા વધારે ઘનતા છે. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં છે ને બેસાડી લેજો. ફિક્સ એન્ડ ફ્રી એન્ડ. એક આધાર ફિક્સ રાખ્યો ને બીજામાં આધાર છે ને એ મૂવેબલ રાખ્યો. જેવો તરંગ પસાર થાય ને એટલે ઉપર નીચે થાય. પણ અહીંયા છે ને એવું નથી. એટલે તરંગનું સમીકરણ તમને યાદ છે?
તરંગનું સમીકરણ શું હતું? વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ. ઓમેગા ટી અને કે એક્સ બંને એકબીજાની વિરુદ્ધ નિશાનીવાળા હોય ને તો તરંગ છે ને પોઝિટિવ એક્સ ડાયરેક્શનમાં ગતિ કરતું હોય. યાદ કરો એ એક્સ પ્લસ ઓર માઇનસ બીટી હતું, યાદ છે? એ એક્સ માઇનસ બીટી છે, તો એક પ્લસ છે ને એક માઇનસ છે. તો છે ને તરંગ પોઝિટિવ એક્સ ડાયરેક્શનમાં જાય. જો એ એક્સ પ્લસ બીટી હોય ને તો બંને પ્લસ પ્લસ છે, તો તરંગ છે ને નેગેટિવ એક્સ ડાયરેક્શનમાં જાય. યાદ છે? અહીંયા તરંગ પોઝિટિવ એક્સમાં જાય છે કે નથી જતું? એનો કંપ વિસ્તાર એ છે કે નહીં? તો વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ. અહીંયા જેવું તરંગનું પરાવર્તન થયું, કંપ વિસ્તાર આ એ હતો, તો આ નીચેની બાજુ તો માઇનસ એ થઈ જાય, તો સમીકરણ એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ સાઇન. પણ હવે જે આ પરાવર્તિત તરંગ હતું ને સર, એ નેગેટિવ એક્સ ડાયરેક્શનમાં ગયું, એટલા માટે ત્યાં લખી શકાય ઓમેગા ટી પ્લસ કે એક્સ. આ યાદ રાખજો, ભૂલાય નહીં. આ પરાવર્તિત તરંગનું ઇક્વેશન છે. આ છે ને એ પરાવર્તિત તરંગનું ઇક્વેશન છે. આ આપાત તરંગનું ઇક્વેશન છે. વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ. પરાવર્તિત તરંગનું ઇક્વેશન માઇનસ એ, કારણ કે કંપ વિસ્તાર અહીંયા પોઝિટિવ હતો, અહીંયા નેગેટિવ થઈ ગયો. અને કરંટ છે, આ જે તરંગ છે ને એ નેગેટિવ એક્સ ડાયરેક્શનમાં જાય છે. સો સાઇન ઓમેગા ટી પ્લસ કે એક્સ. આ મોસ્ટ આઈએમપી પાર્ટ છે, સમીકરણ બનાવતા આવડવા જોઈએ. ને આ જે પરાવર્તન થાય છે ને એ દરમિયાન આપણે એક વસ્તુ ઓલરેડી ધારી લીધી છે કે ઉર્જાનો વ્યય થતો નથી ને અહીંયા ટ્રાન્સમિશન પણ થતું નથી. ટ્રાન્સમિશન એટલે એક માધ્યમમાં બીજા માધ્યમમાં તરંગનું જવું, એ નથી થતું અહીંયા, ને આપણે લેવાનું પણ નથી. પણ આ તો એક ટર્મિનોલોજી હતી એટલે મેં ટ્રાન્સમિશન ત્યાં તમને સમજાવી દીધું. પણ ટ્રાન્સમિશનનો વધારે ઉપયોગ આપણે અત્યારે કરવાના નથી. અત્યારે મેઇન ફોકસ પરાવર્તન ઉપર છે. કેની ઉપર છે? પરાવર્તન. કારણ કે પરાવર્તનના કન્સેપ્ટ ઉપરથી જ તમે સ્ટેન્ડિંગ વેવ એટલે કે સ્થિત તરંગો તરફ જવાના છો. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી ને? એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, આ વસ્તુ ભૂલાય નહીં. અહીંયા પરાવર્તિત તરંગનું ઇક્વેશન માઇનસ એ સાઇન ઓમેગા ટી પ્લસ કે એક્સ. તો અહીંયા સાઇન પાઈ પ્લસ થીટા એટલે માઇનસ સાઇન થીટા થાય કે ના થાય? આ થીટા છે, તો અહીંયા હું આમ લખી શકું સાઇન ઓમેગા ટી પ્લસ કે એક્સ પ્લસ પાઈ. પાઈ પ્લસ થીટા એટલે માઇનસ સાઇન થીટા થાય, એટલે માઇનસ ઓમેગા ટી પ્લસ કે એક્સ. જો બેની વચ્ચેનો કળાનો તફાવત કેટલો છે? જો પાઈનો છે. આ સમીકરણ મારે પોઝિટિવ રાખવું છે અને આ સમીકરણ પોઝિટિવ રાખવું છે, તો અહીંયા કળા તફાવત સીધો દેખાશે, પાઈ. આ સમીકરણ લખતા નથી, આ બે સમીકરણ સાચા છે. હા, પણ અહીંયા છે ને આપણે આમ જ લખીએ છીએ, માઇનસ એ સાઇન ઓમેગા ટી પ્લસ કે એક્સ. જો માઇનસ નથી લખવું તો અહીંયા કળા તફાવત તમારે પાઈ ડિફાઇન કરવો પડે. આ વસ્તુ ભૂલાય નહીં. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? ડાઉટ નથી ને? હવે ધારો કે ફ્રી એન્ડ છે. આ કેવો એન્ડ છે? ફ્રી એન્ડ છે. ફ્રી એન્ડ છે એટલે જેવું તરંગ અહીંયા રિંગ બાંધી હતી, ધારી લ્યો આપણે અહીંયા રિંગ બાંધી, જેવું અહીંયા સાંકળ બાંધી છે, એ જેવી તરંગ પસાર થાય એટલે રિંગ ઉપર નીચે થશે. જો આ ફ્રી એન્ડ હોય ને ત્યારે તરંગ પરાવર્તિત થાય ને તો એ તરંગનો કંપ વિસ્તાર નીચે ના જાય, એ ઉપર ને ઉપર રહે. અહીંથી તરંગ આવ્યું, અહીંયા ગયું, વળી પાછું અહીંથી આમ તરંગ નીકળ્યું ને અહીંથી આમ નીકળી જાય. અહીંથી આમ તરંગ આવ્યું આને ઉપર લઈ ગયું, વળી પાછું અહીંયાથી જ આમ તરંગ નીકળે ને પાછું પરાવર્તિત થઈ જાય. એટલે છે ને આ ઇક્વેશનમાં છે ને માઇનસ એ નહીં આવે. એટલે કે જો આ તમારું છે ને વધારે ઘનતા ધરાવતું માધ્યમ હતું ને આ એન્ડ તો ફ્રી હતો, એટલે ઓછી ઘનતા ધરાવતું થયું કે ના થયું? એ બેની વચ્ચે કળાનો તફાવત કેવો હતો? ઝીરો. કેવો હતો? ઝીરો. એટલે અહીંથી એમનામ દેખાય છે પરાવર્તિત તરંગનું ઇક્વેશન વાય આર ઇઝ ઇક્વલ ટુ એ. જો અહીંયા પોઝિટિવ છે ને અહીંયા પોઝિટિવ છે, એટલે વાય આર ઇઝ ઇક્વલ ટુ એ સાઇન. પણ હંમેશા યાદ રાખો, આ બાજુ જતું એટલે નેગેટિવ એક્સ ડાયરેક્શનમાં જતું હોય તો ઓમેગા ટી પ્લસ કે એક્સ. આ હંમેશા યાદ રાખજો. પહેલાં હું ઈચ એન્ડ એવરી ટાઈમ ફિક્સ એન્ડની ચર્ચા કરીશ જે આધા જડિત છે. બીજી વખત ઈચ એન્ડ એવરી ટાઈમ હું છે ને ફ્રી એન્ડની ચર્ચા કરીશ. આ હું ડિટેઇલમાં સમજાવીશ, આનું ઇક્વેશન દઈશ. તમે આની થિયરી જેમ સાબિત કરીને માની પણ કરી શકો છો.
પણ અત્યારે સમજવાનું છે આ ઇક્વેશન યાદ રહી ગયા, આ ઇક્વેશન યાદ રહી ગયા. આપાત થતા તરંગનું ઇક્વેશન y ઇઝ ઇક્વલ ટુ a sin ઓમેગા t માઇનસ kx અને બીજું છે y ઓફ r ઇઝ ઇક્વલ ટુ માઇનસ a sin ઓમેગા t પ્લસ kx. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી ને? તો એક ઉદાહરણ લઈએ, સાવ સહેલું છે. અહીંયા જો મેં તમને એક ફિગર આપેલી છે, આ છે ફ્રી એન્ડની, આ છે ફિક્સ એન્ડની. ચાલો ફ્રી એન્ડમાં જો, ફ્રી એન્ડની અંદર અહીંયા રિંગ હોય, જેવું તરંગ આવ્યું હોય એટલે આ જે રિંગ છે ને એ ઉપર ગઈ એટલે આ પરિસ્થિતિ થઈ. અહીંયા આવી રીતના દેખાણું. ડન. વળી પાછી રિંગ નીચે આવે ને એટલે અહીંયાથી જ તરંગ આમ ઉદ્ભવે, એટલે અહીંથી તરંગ પાછું આમ પસાર થાય. એટલે જો અહીંયા છે ને કળા તફાવત 0 છે, બે વચ્ચેનો કળા તફાવત, કારણ કે અહીંયા કંપ વિસ્તાર આમ છે, અહીંયા કંપ વિસ્તાર આમ છે. બે તરંગો જેમ તરંગ આવ્યું હતું ને એની દિશામાં પાછું જાય. ફ્રી એન્ડની ફિગર છે, આ ફિક્સ એન્ડની ફિગર છે. આ એન્ડ છે ને ક્યાંય જાય જ નહીં. અહીંથી તરંગ આવ્યું એટલે તરંગ આમ થઈ ગયો. હવે છે ને એ તરંગ નીચેની બાજુ જ જશે. એટલે બે તરંગો વચ્ચેનો કળા તફાવત ફિક્સ એન્ડ હોય ને તો ઇઝીલી તમને દેખાય કે એ તરંગ વચ્ચેનો કળા તફાવત છે ને પાઈ હોય. જો શૃંગ ભટકાણું હોય ને તો ગર્ત નીકળે, ને ગર્ત ભટકાણું હોય ને તો પરાવર્તિત થઈને શૃંગ નીકળે. સાવ સાદી ભાષામાં મેં તમને સમજાવી દીધું. જો આ ફિક્સ એન્ડ છે એની ભેગું ગર્ત ભટકાણું હોય ને તો શૃંગ નીકળે. જો અહીંયા શૃંગ ભટકાણું હોય તો ગર્ત નીકળે. ડન. ડાઉટ આમાં કોઈને? આ ફિક્સ એન્ડ છે હો, આ ફ્રી એન્ડ છે. ફ્રી એન્ડ છે ને ઉપર નીચે થઈ શકે, જેવું તરંગ પસાર થાય ને એટલે ઉપર નીચે થાય. ડન. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં ઉતરી ગઈ. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી ને? ચાલો આગળ વધીએ. તો અહીંયા તમને એક MCQ છે, પરાવર્તિત તરંગનું સમીકરણ y ઇન્સિડન્ટ એટલે આપાત, ઇન્સિડન્ટ એટલે આપાત તરંગ થાય. એટલે y of I is equal to 2 sin 4x minus 8t is reflected at x is equal to 0 from x is equal to 0 થી ફિક્સ્ડ એન્ડ ઉપર ને ફ્રી એન્ડ ઉપર એ આપાત થાય છે. ડન. આપાત થઈને એ શું થયું? પરાવર્તિત થયું. તો મારે પરાવર્તિત તરંગનું છે ને સમીકરણ જોઈ છે, અને ગુજરાતીમાં નથી લખી. x બરાબર 0 એટલે આ એન્ડ પાસે છે ને આ તરંગ એક આપાત થાય છે, આપાત તરંગનું સમીકરણ આપેલું છે, ત્યાંથી જ એનું પરાવર્તન થાય છે. પરાવર્તિત તરંગનું એટલે રિફ્લેક્ટેડ તરંગનું એટલે કે પરાવર્તિત તરંગનું સમીકરણ મેળવો. ચાલો ફિક્સ એન્ડ છે, ફિક્સ એન્ડમાં એક સમીકરણ આપણી પાસે ઇન્સિડન્ટનું આમ હતું, y ઇઝ ઇક્વલ ટુ 2 sin, આ લખી લઈ, y ઇઝ ઇક્વલ ટુ 2 sin 4x minus 8t. ડન. તો ચાલો અહીંથી તમે છે ને પરાવર્તિતનું જુઓ. પરાવર્તિત જો ફિક્સ એન્ડ હોય તો બેની વચ્ચે કળા તફાવત કેટલો હોય? પાઈનો હોય સર. તો y ઇઝ ઇક્વલ ટુ અહીંયા છે ને આ કંપ વિસ્તાર જો માઇનસમાં થઈ ગયો એટલે -2 sin, અને અહીંયા માઇનસ હોય તો અહીંયા કેવું થઈ જાય? 4x plus 8t. અહીંયા બંને જો સમાન હોય ને સાઇન એટલે કે નિશાની જો આ બંનેની સમાન હોય ને તો તરંગ નેગેટિવ x ડાયરેક્શનમાં છે ને એ જાય છે એવું કહેવાય. આ બંનેની નિશાની જુદી જુદી હોય ને તો તરંગ છે ને એ પોઝિટિવ x એટલે ધન x દિશામાં આવે છે. જો આ ધન x દિશામાં આવે છે, આ ઋણ xમાં જાય છે. ડન. ડાઉટ આમાં કોઈને? હવે ધારો કે અહીંયા ફ્રી એન્ડની ચર્ચા કરી. ફ્રી એન્ડ છે, અહીંયા ફ્રી એન્ડ છે દેખાણો. તો એનું પરાવર્તિત તરંગ yr ઇઝ ઇક્વલ ટુ, ફ્રી એન્ડ હોય ને તો એ વચ્ચે કળા તફાવત કંઈ હોય જ નહીં. એટલે કંપ વિસ્તાર જેમ શૃંગ ગયું હતું ને તો શૃંગ જ પાછું આવે. તો 2 નો 2 રાખવું, કારણ કે અહીંયા કંપ વિસ્તાર નેગેટિવ થઈ ગયો હતો, અહીંયા તો પોઝિટિવ જ રહ્યો. સાઇન અહીંયા પ્લસ થઈ જશે ને, કારણ કે આ નેગેટિવ x ડાયરેક્શનમાં પાછું આવ્યું એટલે 4x plus 8t. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, આ સમીકરણ બનાવતા શીખી જાજો. અહીંયા પરાવર્તિત તરંગનું સમીકરણ y of r is equal to -2 sin 4x plus 8t છે. અહીંયા y of r is equal to 2 sin 4x plus 8t છે. અહીંયા માઇનસનું પ્લસ શું કામ થઈ ગયું? કારણ કે સર છે ને તરંગ જે છે ને એ નેગેટિવમાં જાય છે. જો ફિક્સ્ડ એન્ડ હોય ને તો શૃંગ નીકળ્યો હોય તો ગર્ત થઈ જાય, તો અહીંયા માઇનસ એ થઈ જાય. જો ફ્રી એન્ડ હોય ને મુક્ત છેડો હોય
તો અહીંયા શૃંગાપાત થયું ને તો શૃંગ જ આવે, તો એ પોઝિટિવ હોય ને તો પોઝિટિવ જ રહીએ, નેગેટિવ હોય તો નેગેટિવ જ રહીએ. એટલે ગર્ત હોય ને તો ગર્ત જ પાછું આવે. ડન? ડાઉટ એમાં કોઈને? ડાઉટ નથી ને? ડન? ચાલો, ત્યાંથી આપણે પાછા આગળ વધીએ. ત્યાંની કન્ડિશન જોયા પછી આપણી પાસે સ્થિત તરંગો સમજવાનું છે, અને સ્થિત તરંગોની અંદર છે ને આ જ વસ્તુ મહત્વની છે, તરંગોનું પરાવર્તન. એ જ વસ્તુનો ઉપયોગ કરીને આપણે સ્થિત તરંગો સમજવાનું છે. તો કે સ્થિત તરંગો છે શું? હકીકતી તરંગ છે જ નહીં. શું વાત કરો સર? ના, એ તરંગ નથી. હમણાં ખબર પડી જશે. એ હકીકતે છે ને માધ્યમના કણો જે SHM કરે છો ને, સરળ આવર્ત ગતિ, એને તમે સ્થિત તરંગો બોલો છો. સ્થિત તરંગોની લાક્ષણિકતા શું? સર, બે તરંગો જેનો કંપ વિસ્તાર એ સમાન છે, જેની આવૃત્તિ પણ સમાન છે, અને બંને જો એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરે અને બંને તરંગો જો એકબીજામાં ભળે, બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરે, અહીંથી આમ ગયો, ત્યાંથી પાછું આવે બીજું તરંગ, ડન, એકબીજાની વિરુદ્ધ દિશામાં આવતા હોય, આ તરંગ અહીંથી શૃંગ જાય છે અને અહીંથી પાછું ગર્ત આવે છે, તો આ બે તરંગો એકબીજામાં ભળે ત્યારે ઉદ્ભવતી પરિણામી અસરને સ્થિત તરંગો કહેવાય. કારણ કે તમે અહીંથી બે તરંગો ધારો કે 1 સેકન્ડમાં નિર્માણ કરો છો, તો 1 સેકન્ડમાં બે તરંગોનું ઓબ્વિયસ પરાવર્તન થશે કે નહીં થાય? તમે ચાલુ જ રાખો, અહીંથી આમ દોરી હલાવો, ચાલુ જ રાખો, તો આ દોરી ઉપર જે તરંગો નિર્માણ થાય ને એને સ્થિત તરંગો કહેવાય, જેને સ્ટેન્ડિંગ વેવ્સ અથવા તો સ્ટેટિક વેવ હું બોલું છું. બહુ મજાનો ટોપિક છે. જો સમજવાની દ્રષ્ટિએ તમે જોવો હોય ને તો પરફેક્ટ છે ને, એ તમારી પાસે છે ને ટોપિક છે. એટલે મહેરબાની કરીને હું જે બોલું છું એની ઉપર ખાસ ધ્યાન રાખજો. અને અહીંયા સ્ક્રીન ઉપર જે લખેલું છે અને હું જે લખતો જાઉં છું સાથે સાથે એની ઉપર પણ તમારે ધ્યાન રાખવાનું છે. હું અહીંથી દોરીને ઉપર નીચે કરતા જાઉં, એમાં અહીંથી આમ તરંગો નિર્માણ થતા જશે. અહીંયા આધાર ફિક્સ છે, તો અહીંથી તરંગોનું પરાવર્તન થશે. ને આપને ખબર છે કે આપણે ઉર્જાનો વ્યય ગણતા નથી. પરાવર્તન દરમિયાન ઉર્જાનો વ્યય શૂન્ય લઈએ છીએ. પ્રેક્ટિકલી થોડોક વ્યય થતો હોય, કારણ કે થોડીક ઉર્જા અહીંયા જે એન્ડ હોય ને, જે આધાર એને મળતી હોય, પણ અહીંયા એ આપણે ગણતા નથી. જેટલી ઉર્જાવાળું તરંગ અહીંયા આપાત થાય છે ને એટલી જ ઉર્જાવાળું તરંગ અહીંથી પરાવર્તન થાય છે. તો જ્યારે એક તરંગ અહીંથી આમ જતું હોય ને બીજું તરંગ અહીંથી આમ પરાવર્તન થતું હોય, ત્યારે જે એનો સંગમ થાય છે ને બે તરંગોનો, એને તમે સ્થિત તરંગો બોલો છો. બંનેનો કંપ વિસ્તાર એ સમાન છે, બંનેની આવૃત્તિ સમાન છે, બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે, અને જ્યારે બંને એકબીજામાં ભળે તે સમયે મળતા તરંગના પરિણામી જવાબને સ્થિત તરંગ કહેવાય. એટલે સ્થિત તરંગ સમજવું હોય ને તો તરંગનું પરાવર્તન મને ખબર હોવી જોઈએ. કારણ કે એક જ દોરી ઉપર બે એકબીજાની વિરુદ્ધ દિશામાં તરંગ લેવા માટે મારે તરંગનું પરાવર્તન કરવું પડે, અથવા તો બે એન્ડ હોય ને એ છૂટા રાખવા પડે. એક બાજુમાં એક હાથથી પકડો, બીજા હાથથી પકડો. હું અહીંથી શૃંગ નિર્માણ કરું છું, અહીંયાથી બંનેનો કંપ વિસ્તાર સમાન હોવો જોઈએ. હું અહીંથી બે વેવ્સ નિર્માણ કરતો હોય તો સામેનો વાળો જે હાથ છે ને એ બે વેવ્સ જ નિર્માણ કરતું હોવું જોઈએ. બંનેની આવૃત્તિ સમાન હોવી જોઈએ, બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોવા જોઈએ. ડન? ત્યારે એ તરંગો જે ચોક્કસ સમયે એ બંને ભળે છે એકબીજાની અંદર, ત્યારે જે અસર નિર્માણ થઈને એને તમે સ્થિત તરંગો બોલો છો. સ્થિત તરંગો બે વસ્તુ ઉપર સમજવાના છે, એક દોરી ઉપર અને બીજું છે ઓર્ગન પાઇપ ઉપર, એટલે પાઇપમાં. ત્યારે એમાં છે ને વેવ્સ જે હોય ને પાઇપની અંદર પસાર થતા એ સાઉન્ડ વેવ્સ એટલે કે ધ્વનિ તરંગ હોય. પહેલી ચર્ચા આપણે દોરી પર ઉદ્ભવતા તરંગો લેવાના છે, દોરી પર ઉદ્ભવતા સ્થિત તરંગો. અહીંયા ઓલેસ્ટીસીનો નિયમ, તરંગનું પરાવર્તન, આ મોસ્ટ IMP પાર્ટ છે. આ બે ટોપિકને તમે જો આવડતા હશે ને, ઓલેસ્ટીસી રૂલ, ક્યારે સાઇનનું કોસ થાય, સાઇનનું સાઇન રહે, ક્યારે માઇનસ થાય,
ક્યારે સાઇનનું કોસ થઈ જાય ને પ્લસ માઇનસ થાય. એટલી વસ્તુ મહેરબાની કરીને યાદ રાખવી. જો નથી યાદ તો પ્રોબ્લેમ ક્રિએટ થશે. કન્ફર્મ? તો અહીંયા જોઈએ પહેલાં તો સ્થિત તરંગ હકીકતે છે શું? તરંગનું પરાવર્તન યાદ છે? સર આપાત થતું તરંગ છે એનું ઇક્વેશન મન બનાવતા આવડે. એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ આ પરાવર્તિત તરંગ છે. વાયર ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ સાઇન ઓમેગા ટી પ્લસ કે એક્સ. આ ફિક્સ એન્ડ છે, ફ્રી એન્ડ નથી. તો સંપાતપણાના સિદ્ધાંત અનુસાર શું હોય? તો કે બંને તરંગના સદિશ સરવાળો કરો તો વાય નેટ ઇઝ ઇક્વલ ટુ વાય આઈ. જે બિંદુ પાસે બંને ભેગા થાય છે એ બિંદુ પાસે બંનેનો શું હોય? સદિશ સરવાળો કરો. આ સંપાતપણાનો સિદ્ધાંત થયો. હવે કોઈ એક ચોક્કસ સમયે સ્થિત તરંગનું કઈ રીતના નિર્માણ થાય એમાં જોવું છે. સમય કેટલો છે? એ સમયે સ્થિત તરંગ કેવું હોય? તો કે મારી પાસે જો એક આપાત તરંગ છે, એક પરાવર્તિત તરંગ છે. એ બંનેની ભેગી થઈને અસર છે ને એ વાય નેટ બને, એટલે કે પરિણામી તરંગ. યસ સર. તો અહીંયા હું એક ટેબલ બનાવું છું. અહીંયા પહેલાં મૂકું સમય, એના પછી મૂકું છું હું આપાત તરંગ, એના પછી મૂકું છું પરાવર્તિત તરંગ અને છેલ્લે મૂકું છું વાય નેટ. વાય નેટ એટલે આ બેનો સરવાળો થાય, એને તમે વાય નેટ બોલો છો. ડન? ડાઉટ આમાં કોઈને નથી ને? ચાલો તો ટી બરાબર 0 લખ્યું મેં. ટી બરાબર 0 સમય એકચ્યુઅલી હોય હું સર આપાત તરંગ કેવું હોય ને પરાવર્તિત તરંગ કેવું હોય જોઈએ. ચાલો અહીંયા આપાત તરંગ જોવા જાઉં તો ટી બરાબર 0 મૂકી દઈએ. અહીંયા દેખાય છે ને ટી બરાબર 0 મૂકો તો અહીંયા શું આવે? એ સાઇન માઇનસ કે એક્સ. તો આપાત તરંગ માઇનસ એ સાઇન કે એક્સ થઈ ગયું. યસ સર. પરાવર્તિત તરંગમાં અહીંયા 0 મૂકો તો અહીંયા કે એક્સ જ વધે, આગળ માઇનસ છે તો માઇનસ એ સાઇન કે એક્સ. પરિણામી તરંગ કેટલું? તો કે આ બેનો સરવાળો કરો એટલે અહીંયા શું આવે? માઇનસ 2 એ સાઇન કે એક્સ. જો માઇનસ 2 એ સાઇન કે એક્સ આ પરિણામી તરંગ થયું. કોઈ ચોક્કસ સમયે તમને આઈ ના દેખાય, આઈ ના દેખાય, દેખાય આ દોરી ઉપર તમે જોતા હોય ને, અને જો આપાત તરંગ ને પરાવર્તિત તરંગ બંને ભેગા થઈ ગયા છે ને તો આ તરંગ દેખાય. તમને આપાત તરંગ ના દેખાય, પરાવર્તિત તરંગ પણ ના દેખાય. હવે હું એમ કહું છું કે ટી બરાબર T/4 સમયે તો આ સમીકરણમાં ઓમેગા ટી માઇનસ કે એક્સ ની અંદર ટી બરાબર T/4 મૂકો. ઓમેગા ને 2π/T લખાય. અહીંયા T/4 ટી કેન્સલ થયા તો સાઇન એ સાઇન π/2 માઇનસ કે એક્સ એટલે સાઇન π/2 માઇનસ થીટા. થીટા બરાબર કે એક્સ છે. સાઇન π/2 માઇનસ થીટા. તો કે સર સાઇન π/2 એટલે કોસ થીટા થઈ જાય. યસ સર. પણ સાઇન π/2 ઓલ STC π/2 માઇનસ થીટા એટલે આમ જાય કે ના જાય? પહેલું ચરણ. પહેલા ચરણમાં કે સાઇન કેવું હોય? ધન. તો અહીંયા તમારા પાસે આવે એ કોસ થીટા. થીટા બરાબર કે એક્સ છે. એ કોસ કે એક્સ દેખાય છે? વેરી ગુડ સર, દેખાઈ ગયું. તો એ જ રીતના અહીંયા મૂકો. અહીંયા પણ એવું જ થશે ને, પણ અહીંયા થશે શું? માઇનસ એ સાઇન π/2 પ્લસ કે એક્સ. પ્લસ કે એક્સ જો જાઉં તો સર ઓલ STC π/2 પ્લસ થીટા. સાઇન કેવું હોય? ધન જ હોય. એટલે અહીંયા સાઇન π/2 પ્લસ કે એક્સ ની જગ્યાએ કોસ કે એક્સ આવશે, પણ અહીંયા આગળ માઇનસ નિશાની છે ને, એટલે અહીંયા તમારી પાસે આપાત તરંગનું સમીકરણ થઈ ગયું એ કોસ કે એક્સ ને પરાવર્તિત તરંગનું સમીકરણ થઈ ગયું માઇનસ એ કોસ કે એક્સ. આ બેનો સરવાળો કરો, જવાબ 0 આવે. એટલે ટી બરાબર T/4 સમયે કોઈ કણનું સ્થાનાંતર થતું જ નથી. કોઈ એટલે કોઈનું સ્થાનાંતર નથી થતું. પરિણામી તરંગનું સ્થાનાંતર 0 છે. ટી બરાબર T/4 સમય લ્યો ને તો હું આનો ગ્રાફ બનાવીશ, જોજો બહુ શાંતિથી, બહુ મજા આવશે જોવાની. કોઈ સ્થાનાંતર જ નથી આખી દોરીમાં સ્થિત તરંગમાં. પરિણામી 0 કે છે. બંનેનો કમ વિસ્તાર 1 નો 5 હોય તો અહીંયા આવી રીતના ગર્જ ભેગું થયું 5 5 તો અહીંયા 5 - 5 0 થઈ ગયું. આવી રીતના થયું કંઈક. હવે ધારો કે T/2 સમય જોઈ છે તો અહીંયા મૂકી દો એ સાઇન ઓમેગાની જગ્યાએ 2π/T મૂક્યો, સમય T/2 મૂક્યો માઇનસ કે એક્સ. ટી કેન્સલ તો સાઇન પાઈ માઇનસ કે એક્સ. વિધેય ના બદલાય. સાઇન પાઈ માઇનસ કે એક્સ. તો સાઇન પાઈ માઇનસ થીટા એટલે સાઇન થીટા જ થાય. તો અહીંયા એ સાઇન કે એક્સ દેખાણો. એ જ રીતના અહીંયા મૂકો માઇનસ એ સાઇન 2π/T. T/2 ટી કેન્સલ તો અહીંયા શું આવ્યું? અહીંયા એ સાઇન પાઈ પ્લસ કે એક્સ. હા, પ્લસ આવશે ત્યાં.
એ સાઇન પાઈ પ્લસ કે એક્સ, પાઈ પ્લસ કે એક્સ જોવા જાવ ને સર તો પાઈ પ્લસ કે એક્સ તો અહીંયા આવે. તો સર કોસ કેવું હોય? નેગેટિવ હોય એટલે માઇનસ સાઇન એક્સ થાય કે ના થાય? માઇનસ સાઇન કે એક્સ, પણ આગળ એક માઇનસ નિશાની છે પરાવર્તિત તરંગ, તો માઇનસ માઇનસ કેવું થઈ ગયું? પ્લસ થઈ ગયું. સો એ સાઇન કે એક્સ, એ સાઇન કે એક્સ પરિણામી જોવા જાય તો આ બેનો સરવાળો થાય કે ના થાય? તો અહીંયા આવે 2a સાઇન કે એક્સ. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નહીં ને? ચાલો કે t/2 થઈ ગયું. એના પછી 3t/4 જોવો. t બરાબર 3t/4 લીધું તો અહીંયા y ઇઝ ઇક્વલ ટુ અહીંયા t ની જગ્યાએ 3t/4, અહીંયા 2π/t, t કેન્સલ થાય તો અહીંયા 3π/2 માઇનસ kx એટલે π/2 આવ્યું એટલે વિધેય બદલે 3π/2 એટલે 270 થાય. અહીંયા હોય તમે અહીંયા π/2 આવ્યું ને એટલે વિધેય બદલે સાઇનનું શું થઈ ગયું? કોસ થઈ ગયું. 3π/2 માઇનસ kx, માઇનસ kx એટલે પાછું આમ આવશે માઇનસ kx ઓલ s t c. ડન? કન્ફર્મ? અહીંયા પ્લસ કરો તો આગળ જાઓ, માઇનસ કરો તો પાછળ જાઓ. ને પાછળ આવ્યા ત્રીજા ચરણની અંદર સાઇન કેવું હોય? નેગેટિવ. તો અહીંયા ફાઇનલ આવ્યું માઇનસ a cos kx. તો અહીંયા જેવું આવશે 3π/2 પ્લસ kx. એટલે કંઈક ચોથા ચરણમાં આવી ગયા તમે. ચોથા ચરણમાં સાઇન કેવું હોય? નેગેટિવ, પણ સાઇનનું કોસ થઈ જાય તો નેગેટિવ નેગેટિવ પોઝિટિવ થઈ ગયું. ડન? તો અહીંયા yr ઇઝ ઇક્વલ ટુ a cos kx, yi ઇઝ ઇક્વલ ટુ માઇનસ a cos kx. બંનેનો સરવાળો કરો, જવાબ શું આ? 0. એનો મતલબ સર 3t/4 સમયે સ્થિત તરંગ હોય જ નહીં, પરિણામી સ્થાનાંતર 0 હોય. ડન? કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? આમાં ડાઉટ નથી ને? અહીંયા 3t/4 t/4 એટલે અહીંયા જો આ 0 થાય, આ t/4 થાય, આ t થાય, આ 3t/4 થાય. જોજો એક આવતકાળનો જ હું સમય લઉં છું. એક આવતકાળ હોય કે ના હોય? આ 0 કહેવાય, આ t/4 કહેવાય, આ t/2 કહેવાય, આ 3t/4 કહેવાય અને આ t કહેવાય. એટલે હું આ આવતકાળના 4 ભાગ પાડ્યા મેં. એ 4 સમય લીધા હો. ડન? તો અહીંયા આવતકાળ t લીધો, સમય t મૂકો તો અહીં a સાઇન 2π/t માઇનસ kx એટલે અહીંયા 2π માઇનસ kx. 2π એટલે 360 માઇનસ kx. ડન? માઇનસ kx. ચોથું ચરણ સાઇન કેવું? નેગેટિવ એટલે માઇનસ a સાઇન kx. ડન? તો અહીંયા 2π પ્લસ kx, 2π પ્લસ kx. સાઇન પોઝિટિવ તો સાઇન 2π પ્લસ kx સાઇન kx થાય, પણ આગળ નેગેટિવનું સાઇન ઓલરેડી પરાવર્તિત તરંગની છે એટલે માઇનસ a સાઇન kx. એટલે આપાત તરંગનું સમીકરણ માઇનસ a સાઇન kx, પરાવર્તિત તરંગનું સમીકરણ માઇનસ a સાઇન kx. તો બંનેનો સરવાળો કરો તો ફાઇનલ આવે માઇનસ 2a સાઇન kx. જોજો સમજો સ્થિત તરંગો હકીકતે શું છે. જો જુદા જુદા સમય મેં અહીંયા છે ને તમારે હવે આ લાઈન જોવાની જ નથી, પરિણામીની લાઈન જોવાની છે. પરિણામી લાઈનમાં શું છે? t બરાબર 0 સમયે, t/4 સમયે, t/2 સમયે. ડન? 3t/4 સમયે ને t સમયે. તો અહીંયા જુઓ તો પહેલું t બરાબર 0 સમય છે ત્યારે કેટલું સ્થાનાંતર છે? માઇનસ 2a સાઇન kx. એટલે t બરાબર 0 સમયે તરંગ હોય ને આમ શરૂઆત થતી હોય આવી રીતના, માઇનસ 2a એટલે નીચેથી શરૂઆત થઈ, ગત આવ્યું પહેલાં, પછી તરંગ આમ નિર્માણ થયા. પણ આનો કંપ વિસ્તાર છે ને 2a હોય. કેટલું હોય? 2a. માઇનસ નિશાની છે ને નીચેનું ગર્ત બતાવે છે. આનો કંપ વિસ્તાર a ના હોય સ્થિત તરંગોમાં, કારણ કે પરિણામી થઈ ગયો. અહીંયા 2 તરંગો સંપાત થયા હતા એટલા માટે પરિણામી કંપ વિસ્તાર 2a થઈ ગયો. એટલે અહીંયા સ્થિત તરંગ આવવું હોય t બરાબર 0 સમયે. ડન? હવે t બરાબર 3t/4 સમય પરિણામી તરંગ સ્થાન કેવું? 0. પૂરું. કાંઈ ના દેખાય દોરી ઉપર, કાંઈ જ ના દેખાય. તમે આ તરંગનો ફોટો પાડ્યો છે, સમય ઊભો છે, તમે t બરાબર t/4 થયું ને એ ભેગું ફોટો પાડ્યો ને તો દોરી ઉપર કાંઈ નહીં દેખાય, પરિણામી સ્થાનાંતર 0. એની જ સાથે સાથે હવે t બરાબર t/2 મૂકો તો સ્થાનાંતર કેવું હોય? જો t/2 મૂકું તો સ્થાનાંતર 2a સાઇન kx પોઝિટિવમાં છે ને, તો અહીંયા તરંગ આવી રીતના આવે છે કે નહીં? છે કે નહીં?
ડન. વાય નેટ ઇઝ ઇક્વલ ટુ 2a sin kx. એ જ રીતના 3t/4 મૂકો ને તો સ્થાનાંતર 0 છે. ફોટો પાડો ને 3t/4 સમયે દોરી ઉપરનો, તો અહીંયા કોઈ સ્થાનાંતર દેખાય જ નહીં. દોરી સીધે સીધી હોય, પૂરું થઈ ગયું. એમાં કંઈ વિચારવાનું થતું જ નથી તમારે. ડન. એટલે આ વસ્તુ છે ને એ તમારા માઇન્ડમાં રાખો. અને ટી બરાબર ટી સમય એક આવતકાળ પૂરો થયો, તરંગ હોય એવું ને એવું બની જાય ને, -2a sin kx. એટલે જો વળી પાછું તરંગ આમ થઈ ગયું, અહીંથી જ નિર્માણ થાય, એક આવતકાળ પૂરો થઈ ગયો. એટલે ટી બરાબર 0 સમયે જેવું તરંગ હતું ને એવું જ તરંગ ટી બરાબર ટી સમયે જોવા મળે. જોઈ લ્યો, જો પેલી આકૃતિ જો છે, આ જુઓ છે, કારણ કે હવે પાછી શરૂઆત થઈ ને. આ પરિણામી વસ્તુ છે. આપાત પરાવર્તન, આપાત તરંગ પરાવર્તિત તરંગ બંને ભેગા થઈ ગયા ને પછીની શું અસર છે ચોક્કસ સમયે એ આપણે શોધ્યું. ડન. કન્ફર્મ. પણ આમાંના અમુક ઢીઢ પાર્ટિકલ છે સર, અમુક હોય ને જે નેગેટિવ જ હોય, કંઈ કરે જ નહીં. જો આ કણ છે, આ કણ છે, આ કણ છે, આ કણ છે, ગમે એ સમય હોય ને એનું સ્થાનાંતર થાય જ નહીં. જો આ મહત્તમ સ્થાનાંતર થાય, જોયું. આ કણનું અહીંયા મહત્તમ સ્થાનાંતર, અહીંયા મહત્તમ કંપ વિસ્તાર છે. અહીંયા જે કણ હોય ને અહીંયા જુદા જુદા કણ જ છે હો. અહીંયા રહેલો કણ આટલો પહોંચ્યો, અહીંયા રહેલો કણ આટલો પહોંચ્યો. એટલે આ હકીકતે અહીંયા મેં ડ્રો કર્યું છે ને, હકીકતે સમજજો. આમ છું ને, અહીંયા રહેલો કણ અહીંયા પહોંચ્યો, અહીંયા રહેલો કણ અહીંયા પહોંચ્યો, અહીંયા રહેલો કણ અહીંયા પહોંચ્યો. અહીંયા એવું જ છે, અહીંયા એવું જ છે. એટલે સ્થિત તરંગ હકીકતે તરંગ નથી, એ માધ્યમના કણો હકીકતે SHM કરે છે, ઉપર નીચે થાય છે, ઉપર નીચે થાય છે, ઉપર નીચે થાય છે. એટલે આ વસ્તુ યાદ રાખજો, ભૂલાય નહીં. આમાંના અમુક કણ છે ને, આ કણ ગમે એ સમય હોય ને એ દોરી ઉપર જ હોય, કોઈ દી એનું સ્થાનાંતર થાય જ નહીં ને, થાય જ નહીં. ટી બરાબર 0 લ્યો, આ લ્યો જોજી. ટી બરાબર t/4 લ્યો જોજી, 3t/2 લ્યો જોજી. આ કણ છે ને, અહીંયા રહેલો કણ, અહીંયા એનું મહત્તમ સ્થાનાંતર એટલું જ થાય. અહીંયા રહેલો કણ હોય ને એટલું જ થાય, બંને બાજુ ઉપર નીચે. એ કોઈ દિવસ ઉપર સુધી પહોંચે જ નહીં. આ સમજવા જેવું છે. અહીંયા રહેલા કણો હોય ને જી, આ એનું જ સ્થાનાંતર મહત્તમ થાય. આ વસ્તુ યાદ રાખજો. આ કણનું સ્થાનાંતર છે, અહીંયા રહેલો કણ છે એટલું સ્થાનાંતર, એટલું સ્થાનાંતર, એટલું સ્થાન, આનું મહત્તમ થયું, અહીંયા જ પહોંચે. પણ અમુક ઢીઢ હોય ને, ઢીઢ, જેને કાંઈ કહેવાથી કાંઈ ફેર ના પડતો હોય, જે નેગેટિવ જ હોય, એને કાંઈ કામ જ ના કરવું હોય, ખાલી પંચાયતમાં રસ હોય, એ આ બધાય જો દેખાય છે. જો એ ગમે અહીંયા જાવ ને એ એમને રીએ અને કાંઈ જ ફેર ના પડે. જો દેખાય છે. એ કણોનું કોઈ દિવસ સ્થિત તરંગોમાં છે ને પોતાના સ્થાનની આજુબાજુ એ કોઈ દિવસ દોલન નહીં કરે, એટલે કે સરળ આવર્ત ગતિ નહીં કરે. સમજાય છે? એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. આ મેં તમને છે ને સ્થિત તરંગ સમજાવ્યું. હકીકતે સ્થિત તરંગ છે શું? આપાત તરંગ ને પરાવર્તિત તરંગ કોઈ એક ચોક્કસ સમય ભેગા થાય છે ને, જે દોરી ઉપર કન્ટિન્યુ આમ કરાવું છું, તરંગ નિર્માણ થાય જ રાખે, પરાવર્તન થાય જ રાખે, ત્યારે પરિણામી તરંગ જ્યારે આ બંને ભેગા થયા ને ત્યારનું પરિણામી તરંગ આ છે. એ ચોક્કસ સમય આપ્યો છે અહીંયા તમને. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં ઘુસાડી દેજો. ડન. કન્ફર્મ. શું છે શું નહીં, સ્થિત તરંગો શું કહેવાય. હવે જે આ ગતિ કરતા નથી ને, ઢીઢ છે, જેનો કંપ વિસ્તાર હંમેશા શૂન્ય રહેશે સર, હંમેશા શૂન્ય રહેશે, એવા બિંદુઓને નોડ્સ કહેવાય. શું કહેવાય? નોડ્સ. જેને તમે નિસ્પંદ બિંદુઓ બોલો છો, જેનો કંપ વિસ્તાર શૂન્ય છે સર. શું બોલો છો? જેનો કંપ વિસ્તાર શૂન્ય છે ને જેનો કંપ વિસ્તાર મહત્તમ છે, એવા બિંદુને તમે પ્રસ્પંદ બિંદુ એટલે એન્ટીનોડ્સ બોલો છો. અહીંથી તમારે હવે NCERTની લેંગ્વેજ આવી. અત્યાર સુધી સર તમે શું ખ્યાલ કરતા હતા? સ્થિત તરંગો પસાર થાય છે, એ તરંગો પસાર થાય છે ત્યારે
જે બિંદુનો કંપ વિસ્તાર હંમેશા શૂન્ય રહેવાનો છે એને તમે નોડ્સ એટલે કે નિસ્પંદ બિંદુઓ બોલો છો, ને જે બિંદુનો કંપ વિસ્તાર મહત્તમ રહેવાનો છે એવા બિંદુઓને પ્રસ્પંદ બિંદુઓ બોલો છો. અહીંયા દોરી બાંધી દીધી, ને દોરીના આ બે છેડા જો કોઈ દિવસ ગતિ કરવાના જ નથી, જેનો કંપ વિસ્તાર શૂન્ય જ રહેવાનો છે. અહીંયા કોઈ એક આધાર સાથે દોરી બાંધી દે, હવે અહીંથી આમ ઠંગ કરતું વાઇબ્રેશન આપો, દોરી ઉપર નીચે થાય કે ના થાય? યસ સર થાય. રબર છે, રબરને બાંધ્યો અહીંયા બે છેડે બાંધ્યો જી. તો આ કોઈ દિવસ સ્થાનાંતર કરશે, કંપ વિસ્તાર થશે એનો નહીં, તો એને નોડ્સ કીધા. અને આનું મહત્તમ થશે જો ઉપરની બાજુ જશે, નીચેની બાજુ જશે, એવા બે બિંદુઓ મળશે. એવા બિંદુઓને એન્ટી નોડ્સ કીધા, જેનો કંપ વિસ્તાર મહત્તમ હોય. ડન. આ વસ્તુ યાદ રાખો, સ્થિત તરંગોની અંદર બધા જ કણો છે ને એ શું કરે છે? સરળાવર્ત ગતિ કરે છે. નોડ્સ એટલે નિસ્પંદ બિંદુઓ જેનો કંપ વિસ્તાર શૂન્ય છે. એન્ટી નોડ્સ એટલે પ્રસ્પંદ બિંદુઓ જેનો કંપ વિસ્તાર મહત્તમ છે. તો કે નિસ્પંદ બિંદુઓ ક્યાં અંતરે મળે? આ તરંગ લંબાઈ હોય કે ના હોય? તરંગોની અંદર અંતર એટલે તરંગ લંબાઈ હો ભાઈઓ તથા બહેનો. ડન. તો ગોતતા જાવ તો સર λ/2 જો આ રહ્યું, કારણ કે આખું તરંગ પૂરું થાય ત્યાં લેમડા હોય કે ના હોય? યસ સર. એક તરંગ પૂરું થાય, આ એક તરંગ પૂરું થયું એટલે લેમડા જેટલી તરંગ લંબાઈ થાય. ડન. તો અહીંયા λ/2, લેમડા, 3λ/2, 2λ, એ બધા જ બિંદુઓ નોડ્સ કહેવાય, જેને નિસ્પંદ બિંદુઓ કહેવાય. અને જો પ્રસ્પંદ બિંદુ જોઈ લ્યો સર, આ અડધું અહીંયા જો કંપ વિસ્તાર મહત્તમ છે, તો λ/2 નું અડધું શું હોય? λ/4, 3λ/4, 5λ/4, 7λ/4. આ બધા જ બિંદુઓને પ્રસ્પંદ બિંદુઓ કહેવાય. નોડ્સ ક્યાં મળે સર? λ/2, લેમડા, 3λ/2, 2λ, આ બધી નિસ્પંદ બિંદુ હોય, જેનો કંપ વિસ્તાર ગમે એ સમય લઈ લ્યો ને શૂન્ય જ રહેશે. આ બદલાઈ શકે, આ અંતર બદલાઈ શકે, λ/2 ની જગ્યાએ થોડુંક આગળ પાછળ હોઈ શકે, એનાથી કોઈ પ્રશ્ન નથી. પરંતુ બે નિસ્પંદ બિંદુઓ વચ્ચેનું અંતર કોઈ દિવસ ના બદલાય, એ હંમેશા λ/2 જ રહે. બે નોડ્સ એટલે કે બે નિસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર કોઈ દિવસ બદલાય નહીં. આ બિંદુ છે લેમડા, આ લેમડા માઇનસ λ/2 કરો તો λ/2 વધે. તો અહીંયા 3λ/2 માઇનસ લેમડા કરો તો λ/2 વધે. ગમે એ કરો ને તમે, આ બે બિંદુ વચ્ચેનું અંતર કોઈ દિવસ ના બદલાય. આ λ/2, λ/2, અહીંથી આ 0 λ/2, એમાં પાછું λ/2 એડ કરો તો લેમડા બને, એમાં પાછું λ/2 એડ કરો 3λ/2 બને. આ જે અંતર છે ને λ/2 એ બદલી શકાય, પરંતુ જ્યાં સ્થિત તરંગો નિર્માણ થયા છે ને એ જગ્યાએ બે નિસ્પંદ બિંદુઓ કે બે પ્રસ્પંદ બિંદુઓ વચ્ચેનું અંતર હંમેશા λ/2 જ રહે. બે પ્રસ્પંદ બિંદુ એટલે સર ક્યાં સર આ રહ્યા 3λ/4, λ/4 ની અંદર તમે λ/2 એડ કરો 3λ/4 બને, 3λ/4 માં λ/2 એડ કરો 5λ/4 બને. એટલે હંમેશા યાદ રાખજો, મેં અહીંયા મોસ્ટ આઈપી લખ્યું છે, બે નોડ્સ વચ્ચેનું કે બે એન્ટી નોડ્સ વચ્ચેનું, બે નિસ્પંદ બિંદુ વચ્ચેનું કે બે પ્રસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર કોઈ દિવસ બદલાય નહીં. કેટલું રહે? λ/2. ગમે એ કેમ નથી થતું? તમને ક્વેશ્ચનમાં એમ પૂછે ને કે બે નિસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર શોધો, બે પ્રસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર શોધો, કાંઈ નહીં કરવાનું, λ/2 શોધવાનું છે. ટૂંકમાં શું શોધવાનું છે સર? λ/2 શોધવાનું છે, બીજું કાંઈ શોધવાનું નથી. ડન. ડાઉટ આમાં કોઈને નહીં ને? તો કોઈ તમને એમ પૂછે એક પ્રસ્પંદ બિંદુ નિસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર કેટલું હોય? પ્રસ્પંદ બિંદુ અને નિસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર, નિસ્પંદ λ/4 હાર્યું જો, આ પ્રસ્પંદ બિંદુ ના નિસ્પંદ બિંદુ, λ/4 ની અંદર λ/4 એડ કરો તો અહીંયા 2λ/4, λ/2 બન્યું એટલે અહીંયા પહોંચી ગયા. λ/2 ને 3λ/4 વચ્ચેનું અંતર, બે પ્રસ્પંદ બિંદુની વાત નથી થતી હો, એક પ્રસ્પંદ બિંદુ અને નિસ્પંદ બિંદુ, પ્રસ્પંદ બિંદુ નિસ્પંદ બિંદુ, પ્રસ્પંદ બિંદુ નિસ્પંદ બિંદુ, એની વચ્ચેનું અંતર λ/4. બે પ્રસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર λ/2, બે નિસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર λ/2.
એટલે આ વસ્તુ તમારે ખાસ કરીને યાદ રાખવાની છે. આટલું તો બહુ મહત્વનું છે આ બધી વસ્તુ. ડન. કોને પ્રસ્પંદ કહેવાય, કોને નિસ્પંદ કહેવાય, એટલી વસ્તુ સમજાઈ ગઈ. ડન. હવે મેથેમેટિકલ્સ જોઈએ. મેથેમેટિકલ કેલ્ક્યુલેશનમાં શું થાય છે તો કે આપાત તરંગનું સમીકરણ એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ, પરાવર્તિત તરંગનું સમીકરણ માઇનસ એ સાઇન ઓમેગા ટી પ્લસ કે એક્સ. બંનેનો સરવાળો કરો એટલે એ કોમન નીકળે. તો સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ માઇનસ સાઇન ઓમેગા ટી પ્લસ કે એક્સ. તો આ તો સર ઓના જેવું થઈ ગયું, સાઇન આલ્ફા માઇનસ સાઇન બીટા. આ આલ્ફા છે, આ બીટા છે. તો કે એનું મેથ્સની અંદર સમીકરણ થાય 2 cos આલ્ફા પ્લસ બીટા ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ સાઇન આલ્ફા માઇનસ બીટા ડિવાઇડેડ બાય 2. આલ્ફા પ્લસ બીટા એટલે ઓમેગા ટી માઇનસ કે એક્સ પ્લસ ઓમેગા ટી માઇનસ કે એક્સ પ્લસ ઓમેગા ટી પ્લસ કે એક્સ ડિવાઇડેડ બાય 2. કે એક્સ કેન્સલ, 2 ઓમેગા ટી ડિવાઇડ બાય 2 કેન્સલ, ઓમેગા ટી વધ્યું. ડન. ઓમેગા ટી માઇનસ બીટા એટલે આલ્ફા માઇનસ બીટા, આમાંથી આ બાદ કરો, છેદમાં 2 કરો તો અહીંયા માઇનસ કે એક્સ વધશે. ડન. ડાઉટ આમાં કોઈને? સાઇન આલ્ફા માઇનસ સાઇન બીટા. હવે આ મેથેમેટિકલ સ્ટેપ્સ હું ડિટેલમાં નહીં સમજાવું, તમે કરી લેજો, એટલું તો કરી શકો ને. સાઇન આલ્ફા માઇનસ સાઇન બીટા ઇઝ ઇક્વલ ટુ 2 કોસ આલ્ફા પ્લસ બીટા ડિવાઇડેડ બાય 2. આ બેનો સરવાળો કર્યો, છેદમાં 2 કર્યું એટલે ઓમેગા ટી વધ્યું. આ બેની બાદ બાકી કરી, છેદમાં 2 એટલે માઇનસ કે એક્સ વધ્યું. તો સાઇન માઇનસ કે એક્સ એટલે માઇનસ સાઇન કે એક્સ થાય, કારણ કે સાઇન અયુગ્મ વિધેય છે. કોસ હોત ને તો કોસ યુગ્મ વિધેય છે તો ધન થઈ જાત. હું બોલતો જાઉં છું, નાનું નાનું મેથ્સ બોલતો જાઉં છું, જે તમને પાછું યાદ આવે. ક્યાંક આપણે લખેલું હોય ગુજરાત બોર્ડમાં, કોસ અયુગ્મ વિધેય હોવાથી કોસ માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા, સાઇન માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઇન થીટા, કારણ કે સાઇન અયુગ્મ વિધેય છે. ડન. તો અહીંયા તમારી પાસે બહુ મોસ્ટ આઈમ્પી, જે તમારી ટેક્સ્ટ બુકમાં છે, સ્થિત તરંગોનું સમીકરણ વાય ઇઝ ઇક્વલ ટુ 2a સાઇન કે એક્સ ઇન્ટુ કોસ ઓમેગા ટી. બંને આધાર ફિક્સ હોય ને ત્યારે ફિક્સ એન્ડની વાત થાય છે. સ્થિત તરંગો નિર્માણ થાય છે અને એનું સમીકરણ 2a સાઇન કે એક્સ ઇન્ટુ કોસ ઓમેગા ટી થાય. મોસ્ટ આઈમ્પી ઇક્વેશન. સ્થિત તરંગોની વાત આપણે કેમ ઓલા બધા તરંગને વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ સાથે સરખાવતા કે ના સરખાવતા? હવે ગમે ત્યારે વાત થાય ને સ્થિત તરંગની, ત્યારે તમારે એને આની સાથે સરખાવવાનું, જ્યારે આધાર જડિત હોય ને ત્યારે. કન્ફર્મ. તો અહીં આ સમીકરણમાં -2a સાઇન કે એક્સ છે ને કંપ વિસ્તાર છે ને કોસ ઓમેગા ટી કળા છે. આ યાદ રાખજો. 2a સાઇન કે એક્સ એ કંપ વિસ્તાર છે, કોસ ઓમેગા ટી કળા છે. નિસ્પંદ બિંદુની વાત કરો ને, નિસ્પંદ બિંદુઓ એને ટી આરે કોઈ લેવા દેવા જ નથી, એટલે આનાથી કોઈ મતલબ જ નથી. એનો કંપ વિસ્તાર 0 છે, એટલે વાય નેટ 0 થાય કે ના 0? તો કંપ વિસ્તાર 0 થાય. 2a સાઇન કે એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. તો આખી કિંમત 0 થાય તો સાઇન કે એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 થાય તો જ થાય કે ના થાય? કારણ કે 2a તો કોન્સ્ટન્ટ હોય. તો કે સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 0. થીટા બરાબર કે એક્સ છે. તો થીટાની 0 વેલ્યુ ક્યારે આવે? તો કે 0 હોય, સાઇન પાઈ હોય, 2 પાઈ હોય, 3 પાઈ હોય, 4 પાઈ હોય, 5 પાઈ હોય, સાઇનની કિંમત 0 આવે. તો કે એક્સ બરાબર 0 પાઈ 2 પાઈ 3 પાઈ. કે બરાબર શું મૂકો? 2 પાઈ અપોન લેમડા. તો આને આની સાથે સરખાવો 0 સાથે, તો એક્સ બરાબર 0 આવે. અને આની સાથે સરખાવો તો લેમડા પાઈ પાઈ કેન્સલ થાય, એક્સ બરાબર લેમડા બાય 2. અને આની સાથે સરખાવો લેમડા, અને આની સાથે સરખાવો 3 લેમડા બાય 2, 2 લેમડા. તો આ તો બરાબર જ આવ્યું ને. ક્યાં અંતરે તમને નિસ્પંદ બિંદુ મળે પાછું મેં સાબિત કર્યું. તો કે સર 0 એટલે અહીંયા લેમડા બાય 2, લેમડા 3 લેમડા બાય 2, 2 લેમડા, હે ને? આ રહ્યું. એ જ રીતે એન્ટી નોટ્સનું સાબિત કરો. વાય નેટ કોસ ઓમેગા ટી મહત્તમ હોય, કારણ કે મહત્તમ કંપ વિસ્તાર હોય. એનો મતલબ કંપ વિસ્તાર મહત્તમ છે. સાઇન કે એક્સ મહત્તમ થાય. સાઇન કે એક્સની મહત્તમ કિંમત +or-1 હોય. તો કે સાઇન 91 થાય ને. તો કે સાઇન પાઈ બાય 2, 3 પાઈ બાય 2, 5 પાઈ બાય 2, બધી જગ્યાએ સાઇન મહત્તમ હોય. ઉપરની બાજુ કે નીચેની બાજુ, પણ સાઇનની કિંમત મહત્તમ જ હોય. ડન. તો અહીંયા 2 પાઈ અપોન લેમડા ઇન્ટુ એક્સ મૂકો. અને આની સાથે સરખાવો તો લેમડા બાય 4, 3 લેમડા બાય 4. અને આની સાથે સરખાવો, અને આની સાથે સરખાવો તો અહીં લેમડા બાય 4, 3 લેમડા બાય 4, 5 લેમડા બાય 4, 7 લેમડા બાય 4 ચાલ્યા જ રાખશે.
એ આપણે ખબર જ છે કે અહીંયા આપણે મહત્તમ કિંમત ત્યાં જ મળતી હતી. આ λ/4, 3λ/4, 5λ/4, 7λ/4. ડન. જે આપણા પ્રસ્પંદ બિંદુઓ છે. આ શરત ગોઈતી આપણે, મેથેમેટિકલી પ્રૂવ કર્યું કે આ જ બિંદુઓ પાસે નિસ્પંદ બિંદુ હોય અને આ જ બિંદુઓ પાસે પ્રસ્પંદ બિંદુ હોય. ડન. કન્ફર્મ. હવે છે ને હું નાનકડું શોર્ટની અંદર ફ્રી હેન્ડ સમજાવી દઉં છું. ફ્રી હેન્ડ એટલે કે આધાર છે ને મુક્ત હોય. એનું સમીકરણ શું થાય? 2a cos kx ઇન્ટુ સાઇન ઓમેગા ટી. વાં સાઇન kx ઇન્ટુ કોસ ઓમેગા ટી હતું. યાદ કરો 2a સાઇન ઓમેગા ટી ઇન્ટુ કોસ kx. આના કરતાં ઊંધું સમીકરણ. આ માઇનસ છે તો આ પ્લસ છે. ફ્રી હેન્ડ હોય. પ્લસ શું કામ આવ્યું તમને ખબર છે ને? જો આધાર મુક્ત હોય ને, મુક્ત, તો તરંગનો શૃંગ જતો હોય ને તો શૃંગ જ પાછું આવે. એટલા માટે કંપ વિસ્તાર માઇનસમાં ના હોય સર. એટલા માટે એનું સમીકરણ છે ને 2a cos kx ઇન્ટુ સાઇન ઓમેગા ટી છે. આ યાદ રાખી લ્યો. ઓના કરતાં બધુંય ઊંધું. માં નેગેટિવ હતું તો આ પોઝિટિવ છે. કોસ ઓમેગા ટી હતું કોસ kx છે. સાઇન kx હતું અહીંયા સાઇન ઓમેગા ટી છે. વાં પ્રસ્પંદ બિંદુઓ ક્યાં મળતા હતા? અહીંયા નિસ્પંદ બિંદુઓ મળે. ઉપરની બાજુ નિસ્પંદ બિંદુ જ્યાં મળતા હતા ને અહીંયા પ્રસ્પંદ બિંદુઓ મળે. જો મુક્ત છેડો હોય ને તો આની રીતે જ સાબિત થાય. મેં મેથેમેટિકલી કેમ સાબિત કર્યું? અહીંથી મેથેમેટિકલ કેલ્ક્યુલેશન. અહીંયા ખાલી શું આવે? માઇનસ ના આવે, અહીંયા પ્લસ આવે. બસ આ બેનો તમે ગુણાકાર કરો ને તો પાછું મેથ્સનું સમીકરણ બને. પાછું તમે ગોતતા વાય નેટ. તો અહીંયા જ્યાં તમે પ્રસ્પંદ બિંદુઓ તમે ગોતો છો ને, અહીંયા શું આવે? નિસ્પંદ બિંદુઓ. જ્યાં નિસ્પંદ બિંદુઓ ગોતો છો ને ત્યાં શું આવે? પ્રસ્પંદ બિંદુઓ. એટલું જ યાદ રાખો. ડન. મેથેમેટિકલી આ વસ્તુ ક્યાંય પૂછાશે નહીં, એટલે કે આવી ગણતરી નહીં પૂછાય. પણ MCQ સોલ્વ કરો ત્યાં તમને ખબર તો હોવી જોઈએ ને, અન્ડરસ્ટેન્ડિંગ તો હોવી જોઈએ ને કે અહીંયા આ વસ્તુ મહત્તમ થઈ, આ વસ્તુ 0 થઈ, કંપ વિસ્તાર 0 તો કંપ વિસ્તાર મહત્તમ થયો. આ બધી વસ્તુ છે ને તમને માઇન્ડમાં હોવી જોઈએ, તો જ આ વસ્તુ પોસિબલ થશે. બાકી પોસિબલ થશે નહીં. આ મુક્ત છેડો છે. ડન. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને નથી ને? હું આની સાથે 2 વિડીયો મોકલું છું. વિડીયોની અંદર તમે બહુ નિરાતે જોજો. આ વિડીયો લેક્ચર છે ને નીચે હું મોકલીશ. એની એ વિડીયોમાં તમે જોઈ શકશો પ્રસ્પંદ બિંદુ અને નિસ્પંદ બિંદુઓ કઈ રીતના ક્રિએટ થાય છે. એનિમેટેડ વિડીયો છે. કઈ રીતના ક્રિએટ થાય છે તમને દેખાશે. તરંગો, દોરી ઉપર તરંગો શું છે શું નહીં તમે જોઈ શકશો. ડન. ડાઉટ આમાં કોઈને? નોડ્સ કોને કહેવાય, એન્ટી નોડ્સ કોને કહેવાય, આ બધી વસ્તુ તમે નિરાતે જોઈ શકશો એ વિડીયોની અંદર. અને આની આગળના લેક્ચરની અંદર તમે જે મોડ બોલો છો, ફ્રી હાર્મોનિક, ફર્સ્ટ હાર્મોનિક, સેકન્ડ હાર્મોનિક શું છે એ બધી વસ્તુ જોવાની છે. ડન. ડાઉટ આમાં કોઈને? કન્ફર્મ. દોરી પરના સ્થિત તરંગો, એમ કીધું હતું ને, સ્થિત તરંગો 2 વસ્તુ ઉપર હોય, દોરી ઉપર હોય અને ઓર્ગન પાઇપમાં પણ હોય. તો દોરી ઉપરના સ્થિત તરંગો, દોરી ઉપર વેગ કેટલો હોય? v √T/μ. આ ઇક્વેશન તો પાછું આવશે જ, કારણ કે દોરીની વાત કરો છો, અહીંયા તરંગ ગતિ કરે છે. ડન. ફર્સ્ટ હાર્મોનિક કોને કહેવાય? એના મોડ્સ કોને કહેવાય? ફંડામેન્ટલ મોડ કોને કહેવાય? ડન. આ બધી વસ્તુ તમે અહીંયા સમજી શકશો. બરાબર છે. નેક્સ્ટ લેક્ચરમાં પાછા ભેગા થઈએ અને એની અંદર આપણે સમજવાનું છે મોસ્ટલી દોરી ઉપર ઉદ્ભવતા તરંગો અને ઓર્ગન પાઇપ. પાઇપની અંદર જે ધ્વનિ તરંગો જાય છે એ 2 વસ્તુ સમજવાની છે ડિટેલની અંદર. ડન. અને એની ઉપરથી એના MCQ સોલ્વ કરવાના છે. હકીકતે હવે જ MCQ સોલ્વ થયા. તો મેં તમને છે ને ખાલી ઇક્વેશન સમજાવ્યું કે અહીંયા તમને પૂછે કે નોડ્સ ક્યાં ક્યાં ક્રિએટ થાય છે, તો કે અહીંયા. એન્ટી નોડ્સ ક્યાં ક્યાં ક્રિએટ થાય છે, અહીંયા. આટલું યાદ હોવું જોઈએ. આધાર જડિત જ હોય. મેજોરિટી આધાર છે ને જડિત હશે, મુક્ત બહુ ઓછા હશે. સ્થિત તરંગનું સમીકરણ શું થાય? તો કે આ થાય. આ યાદ રાખવાનું. ડન. તો કે સ્થિત તરંગનો કંપ વિસ્તાર શું થાય? 2a sin kx. એ યાદ રાખવાનું. ડન. 2 નિસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર કેટલું હોય? તો કે λ/2. 2 પ્રસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર હોય λ/2. એક પ્રસ્પંદ અને એક નિસ્પંદ બિંદુ વચ્ચેનું કેટલું અંતર હોય? તો કે λ/4. ડન. એટલે આ સ્થિત તરંગો કઈ રીતના ક્રિએટ થાય એ મેં તમને સમજાવ્યું. એટલે મેં તમારું પહેલાં ફંડામેન્ટલ ક્રિએટ કર્યો. આ કન્સેપ્ટ છે.
હું ડાયરેક્ટ સૂત્ર દઈને એમ કહી શકતો તો આ MCQ ગણ નાખો, પછી તો મારે ઓલા લોચા થાત. કેટલાય ક્વેશ્ચન સોલ્વ કરો ત્યારે છે ને એમ થાત કે હા આવે ક્વેશ્ચન હોય તો આવું કરવાનું, આવું ક્વેશ્ચન હોય તો આવું કરવાનું. હવે કાંઈ છે ને ભેજામારી જ નહીં થાય. સીધો ક્વેશ્ચન આવશે ને તમને ખબર પડી જશે કે અહીંયા આવું જ કરવાનું છે. સમજાઈ ગયો? ડાઉટ આમાં કોઈને નથી ને? કાંઈ પણ ક્વેશ્ચન હોય મેથેમેટિકલી કે કન્સેપ્ચ્યુઅલી, તમે મારો કોન્ટેક્ટ બેઝિઝક કરી શકો છો. બરાબર છે? માઇન્ડ ખુલ્લું રાખજો, ઓપન રાખજો. બી હાર્ડ વર્કિંગ સ્ટુડન્ટ એન્ડ કીપ સ્ટડિંગ. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં કાલે પાછા ભેગા થઈએ છીએ. ત્યારે આપણે આની ઉપરના MCQ, ઓર્ગન પાઇપ ને એ બધી વસ્તુ સમજવાની થશે. ઓકે, ગુડ. થેન્ક યુ વેરી મચ. સ્ટે હોમ, સ્ટે સેફ.